તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ગતિના નિયમોમાં આગળ વધીએ. આજે આપણે ખાસ કરીને ઘર્ષણ કોણ અને સ્થિત ઘર્ષણાંકની ગણતરી કઈ રીતે કરે એની આજે આપણે વાત કરવાના છે. તે પહેલા ચેપ્ટર 5 ના જો તમારે તમામ વિડીયોઝ આગળના વિડીયોઝ જોવા હોય તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરો, તમને બધા જ વિડીયોઝ જે છે અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચર જોતા પહેલા સ્થિત ઘર્ષણ અને ગતિ ઘર્ષણની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. યસ, તો એ વિડીયો જોઈ લેવા વિનંતી. ચલો તો સ્ટાર્ટ કરીએ. ઘર્ષણ કોણ એટલે શું? તો માની લો કે મારી પાસે એક સમશીતિજ સપાટી છે અને એ સમશીતિજ સપાટી પર કોઈ એક લાકડાનો બ્લોક છે. આ રીતે સમશીતિજ સપાટી છે અને એની પર કોઈ આ રીતે લાકડાનો બ્લોક પડ્યો છે. હવે આ જે સમશીતિજ સપાટી રહી એ સમશીતિજ સપાટી માટે લાકડાના બ્લોકનું પોતાનું વજન બળ નીચે તરફ હશે, નીચે તરફ હોય બરાબર, અધો દિશામાં. એટલે વજન બળ જે છે એ વજન બળ આ રીતે હશે ભાઈ. અને લાકડાના બ્લોક માટે લંબ પ્રતિક્રિયા બળ, એ લંબ પ્રતિક્રિયા બળ જે છે ઉર્ધ્વ તરફ હશે. તો આ બ્લોકની સંતુલનની અવસ્થા વિશે અત્યારે કોઈ સમશીતિજ દિશામાં મેં બળ લગાડ્યું નથી, બ્લોક અત્યારે સપાટી પર પડેલો છે. તો સંતુલનની અવસ્થા માટે સિગ્મા એફ ઓફ વાય બરાબર 0. તો n એ mg ને સમતોલે, n એ mg ને સમતોલે. શું કરશે? n એ mg ને સમતોલે. તો અહીંયા જો સંતુલનની અવસ્થા જે છે એ સંતુલનની અવસ્થા બે રીતે હોય. એક તો સમશીતિજ સંતુલન અને શિરોલંબ સંતુલન. અત્યારે આપણે શિરોલંબ સંતુલનની વાત કરી સિગ્મા એફ ઓફ વાય બરાબર 0 માટે. હવે ધારો કે આ બ્લોક પર હું એફ જેટલું બાહ્ય બળ લગાડું, અહીંયાથી એફ જેટલું બાહ્ય બળ લગાડું તો સપાટી પર જે છે એ ઘર્ષણ બળ આ રીતે ઉત્પન્ન થશે. તો આપણે ગતિજ ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ વિશે શીખી ગયા છે. જ્યારે બ્લોક જે છે એ સ્થિર અવસ્થામાં હોય ત્યારે એની પર બાહ્ય બળ લગાડો તો સ્વનિયમન કરતું એક બળ ઉત્પન્ન થશે જેને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ. આ સ્વનિયમન કરતું બળ જે છે બાહ્ય બળ વધારાની સાથે, બાહ્ય બળના વધારાની સાથે વધતું જશે અને એક સમય જે છે એ સ્થિત ઘર્ષણ બળ મહત્તમ થઈ જશે. તો બ્લોક ગતિ ક્યારે કરે? તો બ્લોક ગતિ કરે માટે બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે હોવું. તો બ્લોક ગતિ કરે તે માટે આપણને ખબર છે, બ્લોક ગતિ કરે તે માટે બાહ્ય બળ F નું મૂલ્ય એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધારે હોવું. જેની આપણે ડિટેલમાં જે છે ચર્ચા કરેલી છે, બરાબર. ચલો હવે બ્લોક જ્યારે ગતિ કરશે અથવા ગતિ કરવાની અણી પર હોય, એ દરમિયાન છેલ્લું જે ઘર્ષણ બળ લાગે એને આપણે સ્થિત ઘર્ષણ બળ કહીએ. પરંતુ અહીંયા ઘર્ષણ બળ જે છે એ સપાટી પર ગતિની વિરુદ્ધ દિશામાં લાગે અને લંબ પ્રતિક્રિયા બળ જે છે એ લંબ બળને હંમેશા સમાંતર હશે. જો Fs મેક્સિમમ અને n જે છે પરસ્પર સમાન મતલબ લંબ છે, સપાટીને સમાંતર છે. ઘર્ષણ બળ જે છે સપાટીને સમાંતર છે, પરંતુ લંબ પ્રતિક્રિયા બળ અને Fs જે છે ને એ કેવા હશે? પરસ્પર લંબ હશે. તો આ રીતની કંઈક આકૃતિ બને જો અહીંયા કે અહીંયાથી આપણો જે બ્લોક હતો, અહીંયા જે બ્લોક હતો એ બ્લોક માટે ઘર્ષણ બળ આ રીતે,
અને લંબ પ્રતિક્રિયા બળ આ રીતે. જો બંને પરસ્પર લંબ છે, જો અહીંયા બંને પરસ્પર લંબ છે, તો કહેવાનો મતલબ એટલો જ છે કે આ બંનેનું આપણે પરિણામી બળ શોધી શકીએ કે નહીં. જો આ કિસ્સાની ગણતરી કરીએ કે બાહ્ય બળ જે છે જમણી તરફ હોય તો ઘર્ષણ બળ જે છે વિરુદ્ધ દિશામાં હશે, સપાટીને સમાંતર હશે, તો એ ઘર્ષણ બળ આ રીતે હશે. લંબ પ્રતિક્રિયા બળ આ રીતે, બંને પરસ્પર લંબ હશે. તે બંનેનું પરિણામી બળ આ રીતે શોધી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આ બંનેનું પરિણામી બળ શોધી શકાય. તો અહીં ઘર્ષણ બળ એ સપાટીને શું છે બેટા, સમાંતર છે. ઘર્ષણ બળ સપાટીને સમાંતર છે અને ઘર્ષણ બળ એ હંમેશા લંબ પ્રતિક્રિયા બળને લંબ હોય. તો પરિણામી બળ એનું મૂલ્ય સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી √ n² + f² + 2nf cos 90 તો આ પદ તો શૂન્ય થઈ જશે, આ શૂન્ય થઈ જાય. તો વર્ગમૂળમાં આનું મૂલ્ય જે છે એ વર્ગમૂળમાં શું બનશે, n² + f². તો ઘર્ષણ કોણ કોને કહેવાય? ઘર્ષણ કોણ એટલે શું? ચલો અહીંયા જોજો. ઘર્ષણ કોણ એટલે લંબ પ્રતિક્રિયા બળ સાથે પરિણામી બળે બનાવેલો કોણ. લંબ પ્રતિક્રિયા બળ સાથે પરિણામી બળે બનાવેલો કોણ એટલે આલ્ફા, અને એ આલ્ફાને આપણે શું કહીએ છીએ, ઘર્ષણ કોણ. તો ઘર્ષણ કોણ જે છે એ ઘર્ષણ કોણ એટલે લંબ પ્રતિક્રિયા બળ સાથે પરિણામી બળ. કોનું પરિણામી બળ? એ લંબ પ્રતિક્રિયા બળ અને ઘર્ષણ બળનું પરિણામી બળ એ બનાવેલ કોણ લંબ પ્રતિક્રિયા બળ સાથે પરિણામી બળ એ બનાવેલો કોણ એટલે ઘર્ષણ કોણ. શું કહેવાય એને? ઘર્ષણ કોણ કહેવાય. જો અહીંયા તો આપણે અહીંયા નામ આપી દઈએ, અને કહીએ O, અને કહીએ A, અને આ B. દેખાય એક ત્રિકોણ? તો tan આલ્ફા, જો મારે આલ્ફા શોધવો હોય, ઘર્ષણ કોણ શોધવો હોય, તો tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે જુઓ કે OAB માં આ AB જે છે એ ધારો કે આને નામ આપી દઈએ C નામ. તો OC અને AB સમાન થશે. જો OC ઘર્ષણ બળ હોય તો AB પણ ઘર્ષણ બળ થાય, અને ઘર્ષણ બળ કહી દઈએ. અને OB જે છે લંબ પ્રતિક્રિયા બળ, તો n, તો F/n બરાબર tan આલ્ફા. tan આલ્ફા બરાબર શું થશે? F/n. અથવા આના રીતે લખી શકાય આલ્ફા બરાબર tan ઇનવર્સ F/n. શું લખી શકાય? આલ્ફા બરાબર tan ઇનવર્સ F/n. તો ઘર્ષણ કોણ શોધવાનું આ સૂત્ર થઈ ગયું, આલ્ફા બરાબર tan ઇનવર્સ F/n. તો ફરીથી એકવાર કહી દઉં કે લંબ પ્રતિક્રિયા બળ સાથે
પરિણામી બળે બનાવેલ કોણ એટલે કયો કોણ બેટા? ઘર્ષણ કોણ. એને શું કહેવાય? ઘર્ષણ કોણ. અને આ જે છે એ પરિણામી બળ શોધવાનું સૂત્ર છે, બરાબર. તો આ રીતે ઘર્ષણ કોણ જે છે એ તમે માપી શકો છો. આના વિશેષ દાખલા જે છે આપણે જોવાના છે, પરંતુ આ સૂત્ર અત્યાર પૂરતું આપણે જે સાબિત કર્યું એ તમારે યાદ રાખવાનું, બરાબર. ચલો હવે આગળ વધીએ અહીંયાથી કે સ્થિત ઘર્ષણાંકની ગણતરી કઈ રીતે કરવી. મ્યુએસ જે છે એ મ્યુએસ કઈ રીતે ગણતરી કરાય. ધારો કે આપણે જે છે ને અત્યાર સુધી કેવી વાત કરી, જો કે બ્લોક જે છે આ રીતે સમશીરિત સપાટી પર પડેલો છે, પણ કોઈ ઢોળાવાળી સપાટી પર બ્લોક પડ્યો હોય, કોઈ ઢોળાવાળી સપાટી પર બ્લોક પડ્યો હોય તો શું? ચલો જો અહીંયા તો સ્થિત ઘર્ષણાંકની ગણતરી કરવા માટે જો તમે પ્રેક્ટિકલી જોવા જાવ તો આ પ્રકારનું આપણી પાસે એક સાધન હોય છે. એ સાધનની અંદર અહીંયા જો એક લાકડાનું પાટિયું છે. અત્યારે ઘટકો પર ધ્યાન ન આપશો, ઘટકો જોવા જ નથી આપણે. આ રીતે લાકડાનું પાટિયું છે, બરાબર. એ લાકડાના પાટિયા પર એક mkg દળનો લાકડાનો બ્લોક મૂક્યો છે. mkg દળનો બ્લોક છે. આપણી પાસે જે લાકડાનું પાટિયું છે એ પાટિયું શરૂઆતમાં માન લો કે એકદમ આ રીતે સમશીરિત છે. ધીરે 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 તમે શું કરો છો, એ લાકડાનું પાટિયું જે છે અહીંયાથી ઉપર તરફ કરતા તો કેટલા કોણ સુધી તમે ઉપર કરો છો એના માટે એક સ્કેલ હોય છે. આ રીતે એક સ્કેલ હોય છે. એ સ્કેલ પર ડિગ્રી જે છે એ ખૂણા દર્શાવેલા છે કે ભાઈ તમે 30 ડિગ્રી સુધી રાખો, પછી અહીંયા તેને એડજસ્ટ કરી ફિટ કરી દેવાનું. એટલે આપણે જોતા જઈએ છીએ કે 0 પર છે, બ્લોક તો નથી હલ્યો. 10, 15, 20, 30 ડિગ્રી કરવા પછી આ બ્લોક જે છે એ બ્લોકની ગતિ આ રીતે થઈ રહી છે. તે કોણ આપણે માપી લઈએ છીએ. બ્લોકની ગતિ જે છે એ આ દિશામાં થશે અને ગતિ કયા કોણ પર, ગતિની શરૂઆત કયા કોણ પર થાય છે, કારણ કે સ્થિત ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણ, મહત્તમ સ્થિત ઘર્ષણ એટલે શું? તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ એટલે બ્લોક જ્યારે ગતિ કરવાની અણી પર હોય એ દરમિયાન લાગતું ઘર્ષણ બળ જે છે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, છેલ્લામાં છેલ્લું મહત્તમ ઉત્પન્ન થાય. એટલે બ્લોક જ્યારે ગતિની શરૂઆત કરે એ ક્યાંથી કરે છે, કેટલા કોણ માટે, એ કોણ પરથી તમે સ્થિત ઘર્ષણાંક મ્યુએસ ની ગણતરી કરી શકો, બરાબર. તો મ્યુએસ ની ગણતરી જે છે એ મ્યુએસ ની ગણતરી કરવા માટે આ થીટા માપવામાં આવે છે. તો આ વસ્તુ કઈ રીતે છે એને થોડું પ્રેક્ટિકલી આપણે ડેમોન્સ્ટ્રેટ કરીએ. અહીંયા જો કે આપણી પાસે જે છે એક આ સમશીરિત સપાટી છે, જો અહીંયા આપણી પાસે આ રીતે એક સમશીરિત સપાટી છે, બરાબર. તો એ સમશીરિત સપાટી પર આપણે એક બ્લોક ન લેતા, પણ આ રીતે મારી પાસે એક બોક્સ છે. જો મારી પાસે એક બોક્સ છે આ રીતે, બરાબર બરાબર છે. તો અત્યારે સમશીરિત સપાટી પર જે છે મસ્ત એલઈડી લાઇટ્સ નું એક બોક્સ છે આપણી પાસે. હવે જોજો કે આ સમશીરિત સપાટી પર રહેલું બોક્સ અત્યારે સ્થિર છે, બરાબર. અત્યારે કેવું છે? સ્થિર છે. હવે આપણે શું કરીએ છીએ જોઈએ કે હું ધીરે 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 જે છે એ ધીરે 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 આ રીતે એને કોણ વધારતા જઈશું. એક સમય તો બોક્સ જે છે એ ખસીને અથવા ગતિની શરૂઆત કરશે એક કોણ પર, જોજો બરાબર. તો એક કોણ પર આ જે બોક્સ આપણે લીધું છે એ બોક્સ એક કોણ પર, મતલબ અત્યારે નથી ગતિ કરતું, જો થોડું ઊંચું કરો તો પણ ગતિ નથી કરતું, હજી ઊંચું કરો તો પણ ગતિ નથી કરતું, હજી ઉપર કરો આ રીતે, હવે ગતિની શરૂઆત કરે છે, બરાબર. તો આપણે એ ખૂણો નોંધવાનો છે. કયો ખૂણો? કે જ્યારે આ બોક્સ જે છે ને એ ગતિની શરૂઆત કરે અને એનાથી તમે જે છે એ તમે શું શોધી શકો? સ્થિત ઘર્ષણાંક જે છે એ શોધી શકો, બરાબર. ચલો તો આની ડિટેલમાં ચર્ચા કરીએ કઈ રીતે આ વસ્તુ પોસિબલ છે અને ઘટકો શું છે, બરાબર. ઘટકો કઈ રીતે લેવાના છે. તો અહીંયા જો કે આપણી પાસે સમસ્થિતિજ સપાટી પર રહેલો બ્લોક અહીંયા આ રીતે હતો શરૂઆતમાં, કે આપણી પાસે mkg દળનો બ્લોક જે છે આ રીતે. હવે સમસ્થિતિજ અવસ્થામાં રહેલા બ્લોક માટે વજન બળ નીચે તરફ
અને લંબ પ્રતિક્રિયા બળ જે છે આ રીતે, બરાબર. તો થીટા જે છે ઓલમોસ્ટ θ1 કહી દે 0 છે, સમશીતોષ્ણ સપાટી પર રહેલો બ્લોક. θ1 તો 0 જેવું આપણે કહી દઈએ. આ પહેલી આકૃતિ. બીજી આકૃતિની અંદર આપણે એવું કહીએ કે આપણી પાસે m kg દળનો બ્લોક છે, એમાં આપણે કોણ જે છે ને એ કોણ થોડો વધારીએ, બરાબર. એ કોણ આપણે થોડો ઘણો વધારીએ. માન લો કે મેં 10 ડિગ્રી કર્યું, 10 ડિગ્રી કર્યો. કેટલા ડિગ્રી? 10 ડિગ્રી. 10 ડિગ્રી કર્યો. હવે જુઓ કે આ બ્લોક જે છે એ બ્લોક હવે આ રીતે આવી જશે, પણ હજી પણ ગતિની તો શરૂઆત નથી કરતો. ગતિની શરૂઆત નથી કરતો, મતલબ બ્લોક જે છે હજી પણ સ્થિર છે. તો ગતિની શરૂઆત કરે એના માટે આપણે શું કરીએ તો કે ભાઈ એના માટે આપણે હજી કોણ વધારે, પરંતુ લંબ પ્રતિક્રિયા બળ જે છે ને, લંબ પ્રતિક્રિયા બળ, જો આમ બ્લોક હોય પછી બ્લોક જ્યારે આમ થાય તેનું લંબ પ્રતિક્રિયા બળ, એ લંબ પ્રતિક્રિયા બળ આમ થઈ જાય. પરંતુ વજન બળ તો જે છે ને બેટા એ પૃથ્વીના કેન્દ્ર તરફ અધો દિશામાં આ રીતે જ રહેશે. ત્રીજી આકૃતિની અંદર જે છે કોણ મેં એટલો વધારી દીધો કે હવે બ્લોકની ગતિ પોસિબલ છે. કોણ વધારતા હવે બ્લોક ગતિ કરશે. બ્લોક એની ગતિ જે છે આ દિશામાં કરશે. બ્લોકની ગતિ જે છે આ દિશામાં થાય અને એ દરમિયાન θ3 જે છે એ માન લો કે 30 ડિગ્રી. બસ તો આપણે આ જ કોણનું માપન કરવાનું છે. અહીંયા જો સ્કેલ હોય તમે શું કરશો, આ ધીરે 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 આને ઉપર તરફ કરતા જાઓ, પણ જે કોણ પર માન લો કે આ 30 ડિગ્રી, તો અહીંયા આપણે θ જે છે 30 નોંધી લેવાનું. અને θ30 નોંધીને તમને એક સીધ ઘર્ષણાંક કઈ રીતે મળે એનું સૂત્ર હમણાં હું તારવીશ, બરાબર. તે θ નોંધવાનો કે જે કોણ પર બ્લોકે ગતિની શરૂઆત કરી એ કોણ તમારે નોંધવાનો. એનાથી સીધ ઘર્ષણાંક જે છે એ તમે માપી શકો. તો બ્લોકની ગતિ જે છે એ શરૂ થાય એ દરમિયાન તમારે આ સ્કેલ પર જે કોણ મળે એ માપી લેવાનું. તો કઈ રીતે એ સૂત્ર જે છે કઈ રીતે આવશે તેના માટે જો અહીંયા એક વિશેષ આકૃતિ દોરીએ છે અને એ આકૃતિ મગજમાં બેસાડી દેવી, બરાબર. અવારનવાર જે છે એના વિશે આપણે વાત કરવાની છે, એટલે ધ્યાન આપજો. ચલો, તો આપણી પાસે એક θ કોણ વાળી, એક θ ઢોળા વાળી જે છે સપાટી છે અને એ સપાટી પર m kg દળનો બ્લોક જે છે એ બ્લોક અહીંયા મૂકેલો છે. જોવાની m kg દળનો બ્લોક જે છે એ બ્લોક અહીંયા આ રીતે છે. સૌથી પહેલા બ્લોક પર લાગતા બળોની વાત કરી નાખીએ. બ્લોક પર લાગતા બળોની વાત કરી નાખીએ. સૌથી પહેલા એનું વજન બળ, એ વજન બળ જે છે એ વજન બળ અધો દિશામાં છે, W બરાબર mg. હવે લંબ પ્રતિક્રિયા બળ, જો લંબ પ્રતિક્રિયા બળ જે છે એ લંબ પ્રતિક્રિયા બળ જ્યારે સમશીતોષ્ણ બ્લોક હોય ને આ રીતે તો ઉપર તરફ હોય, બરાબર. જેવો બ્લોક તમે જે છે આ રીતે ઢોળાવાળી સપાટી પર લાવશો એનું લંબ પ્રતિક્રિયા બળ, એ લંબ પ્રતિક્રિયા બળ અહીંયાથી આમ મળશે. લંબ પ્રતિક્રિયા. હવે બ્લોકની અપેક્ષિત ગતિ, જો તમે ઢોળા વધારશો એટલે બ્લોકની ગતિ જે છે આમ થવી જોઈએ. બ્લોકની ગતિ જે છે આ દિશામાં થવી જોઈએ. તો ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ ક્યાં હશે તો કે ઘર્ષણ બળ જે છે ને અહીંયા હશે અને એ ઘર્ષણ બળ આ દિશામાં છે. તો આપણે જે છે ને એ માની લો કે આ અક્ષ જે છે એ y ડેશ અક્ષ છે. આ અક્ષને આપણે y ડેશ અક્ષ કહી દઈએ, y ડેશ અક્ષ કહી દઈએ અને આ જે અક્ષ છે આ અક્ષને આપણે x ડેશ અક્ષ કહી દઈએ. હવે W
અને W બરાબર mg અને n એ બંને જે છે પહેલા કેવા હતા, સમસ્થિતિ સપાટી પર હતા, તો n અને mg એકબીજાને સમતોલ હતા. પણ અહીંયા કંઈક પિક્ચર અલગ છે. અહીંયા જુઓ, n અને mg ને તો જો સમતોલ એવી કોઈ શરત છે જ નહીં. તો mg નો કોઈ નિશ્ચિત ઘટક હશે, બરાબર. તો એ વિચારવું પડે એ પહેલા આપણે જે છે કયા કયા બળો છે એનો ઉલ્લેખ કરી દઈએ. ચલો તો લખતા જઈએ આમ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા ઢોળાવવાળી સપાટી પર, બરાબર, એક સપાટી પર જે છે બ્લોક એ અત્યારે સંતુલનની અવસ્થા વિચારે, અત્યારે પૂરતું સંતુલનની અવસ્થા વિચારે, એ દરમિયાન એની પર લાગતું બ્લોક પર લાગતા બળોની ચર્ચા કરી. બ્લોક પર લાગતા બળો એમાં નંબર 1 લંબ પ્રતિક્રિયા બળ. લંબ પ્રતિક્રિયા બળ n સપાટીને લંબ ઉપર તરફ, સપાટીને લંબ ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં. ઘર્ષણ બળ F સપાટીને સમાંતર બ્લોકની ગતિની વિરુદ્ધ દિશામાં. અને વજન બળ W એ અધો દિશામાં નીચે તરફ, બરાબર. આટલા જે છે બળ અત્યારે છે. હવે ખાસ કરીને અહીંયા ધ્યાન આપજો, જુઓ કે અહીંયા જે કોણ છે, આ જે સપાટી રહી અહીંયા માર્ક કરી લઈએ, આ O A અને આ B. આ જે કોણ છે ને OA અને OB વચ્ચે થીટા કોણ છે, કેટલો કોણ છે બેટા? થીટા કોણ છે. એટલો જ કોણ અહીંયા થીટા હશે. એવું કેમ? તો હવે સમજતા જજો અહીંયા, બરાબર. અહીંયાથી સમજતા જજો. જો કે આ રેખા અને આ જે છે બંને લંબ છે કે નહીં? છે, બંને લંબ છે, બરાબર. એવી જ રીતે અહીંયાથી બીજું માર્ક કરું છું. આ જે છે અને આ કલરથી કલર મેચ કરજો, બરાબર. તો કહેવાનો મતલબ જે છે અહીંયા કે જ્યારે આ પર્પલ કલર દેખાય અને યલો કલર દેખાય એની વચ્ચે થીટા કોણ છે, બરાબર છે. સમજો આ વસ્તુ ને ધ્યાનથી. તો જ્યારે તમે આ પર્પલ કલરની લાઈન જે દેખાય છે અને આ યલો કલરનો જે માર્ક કર્યો OA અને OB વચ્ચેનો કોણ થીટા છે, જ્યારે OA રેખાને તમે 90 ડિગ્રીનું રોટેશન આપો તે પર્પલ કલરનો માર્ક અહીંયા પહોંચી જશે, હારો. અને OB વાળી રેખાને તમે 90 ડિગ્રીનું રોટેશન આપો તો એ અહીંયા પહોંચી જશે. પણ આ પર્પલ અને યલો વચ્ચેનો ખૂણો જો, એ ખૂણો તો થીટા જ રહેવો જોઈએ ને ભાઈ, છે કે નહીં? તો અહીંયા માર્ક કર્યું છે, જો OA અને OB વચ્ચેનો ખૂણો થીટા છે અને 90 ડિગ્રીનું જે છે તમે રોટેશન આપવાનું. આ રીતે 90 ડિગ્રીનું રોટેશન આપો અને એ 90 ડિગ્રીનું તમે ફેરવ્યા પછી આ યલો કલરનો માર્ક અહીંયા પહોંચી જાય, પર્પલ વાળો અહીંયા પહોંચી જાય, તો યલો અને પર્પલ વાળી જે રેખા તો એનો પહેલાનો કોણ થીટા, અત્યારનો કોણ થીટા થશે. સમજાય છે? આકૃતિની આ ભૂમિતિ માટે આ સમજવું જરૂરી છે, બરાબર. બાકી તમે આ રીતે સમજો એ આકૃતિ જ્યાં સુધી ભણશો અને ભણીને પૂરું બી કરનાર છો ત્યાં સુધી યાદ રહેશે, બરાબર. ચલો તો mg ના જે છે ને બે ઘટક થશે. mg ના બે ઘટક થાય. કયા કયા ઘટક થશે જોજો કે mg નો જ્યાં ખૂણો પડે ત્યાં આપણે કયો ઘટક કહીએ છીએ? જ્યાં ખૂણો પડે ત્યાં આપણે mg cos થીટા, અને આ જે ઘટક છે ને આ ઘટક એ mg sin થીટા. તો બ્લોક સંતુલનમાં રહે, બ્લોક જો સંતુલનમાં રહે તો આપણે બે વસ્તુ કહી શકીએ. બ્લોક સંતુલનમાં રહે, બ્લોકની સંતુલનની અવસ્થા માટે બે રીતે વાત કરી શકાય. સિગ્મા f of x બરાબર 0 સમસ્થિતિ સંતુલન અને સિગ્મા f of y બરાબર 0. જો તો સિગ્મા f of x બરાબર 0 એટલે સમસ્થિતિ દિશામાંના તમામ બળોનો સરવાળો 0 થાય, અને સિગ્મા f of y બરાબર 0 મતલબ શિરોલંબ દિશામાંના તમામ બળોનો સરવાળો 0 થવો જોઈએ. તો જ્યારે ઢોળાવવાળી સપાટી હોય
કોઈ ઢાળ પર થીટા કોણ વાળા ઢાળ પર જે છે બ્લોક રહેલો હોય તો એન અને એમજી જે છે એકબીજાને સમતોલતા નથી. જો એન અને એમજી કોસ થીટા એક બિંદુમાંથી પસાર થાય અને એમની કાર્યરેખાઓ જે છે એક બિંદુમાંથી પસાર થાય તો એન અને એમજી કોસ થીટા સંતુલનમાં હશે, એકબીજાને સમતોલતા હશે તો બ્લોક જે છે એ શિરોલંબ સંતુલનમાં રહેશે. તો સૌથી પહેલા અહીંયા લખીએ કે સિગ્મા એફ ઓફ વાય બરાબર 0 માટે જો આપણે આ અક્ષ જે છે ને વાય લીધી છે, બરાબર, આ અક્ષ જે છે આપણે વાય લીધી છે અને નીચેની વાય ડેશ લીધી છે, તો એન અને mg cos થીટા, આમ તો લખાય n પ્લસ માઇનસ mg cos થીટા બરાબર 0, એનો મતલબ થાય n બરાબર mg cos થીટા, n બરાબર mg cos થીટા અને સિગ્મા એફ ઓફ એક્સ બરાબર 0 હોય તેનો મતલબ ઘર્ષણ બળ જો જમણી તરફ છે એક્સ અક્ષ પર અને આ જે છે એક્સ ડેશ અક્ષ એટલે આપણે ઋણ એક્સ અક્ષ કહીએ. તો ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ પ્લસ માઇનસ mg sin થીટા બરાબર 0, તેનો મતલબ થાય f બરાબર mg sin થીટા, f બરાબર mg sin થીટા, બરાબર. તો f બરાબર mg sin થીટા જે છે એ બંને બળો એટલે ઘર્ષણ બળ અને mg નો જે સાઇન ઘટક છે એ જો એકબીજાને સમતોલી નાખે, એકબીજાને જો સમતોલી નાખે તો બ્લોક જે છે એ સમસ્થિતિજ સંતુલનમાં રહે. તો બ્લોકની સંતુલન અવસ્થા માટે આપણે આ બંને શરત જે છે એ લાગુ પાડવી પડે, બંને શરત જે છે લાગુ પાડવી પડે. એમાં f બરાબર mg sin થીટા સમીકરણ 1 અને n બરાબર mg cos થીટા સમીકરણ નંબર 2. ચલો તો આગળ વધી અહીંયાથી કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. જોઈએ સમીકરણ નંબર 1 અને 2 પરથી, સમીકરણ નંબર 1 અને 2 પરથી બંનેનો ગુણોત્તર લો. ચલો f બાય n બરાબર mg sin થીટા ના છેદમાં mg cos થીટા, તો mg કેન્સલ થશે, f ના છેદમાં n બરાબર tan થીટા, તો tan થીટા બરાબર f બાય n. હવે અહીંયા જો કે ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ જોતા રહેજો, અહીંયા ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય ને f બરાબર મ્યુએસ ઇન્ટુ, તો આમ tan થીટા બરાબર મ્યુએસ ઇન્ટુ n ના છેદમાં n કેન્સલ થઈ જશે બેટા, સ્થિત ઘર્ષણાંક બરાબર tan થીટા, મોસ્ટ આઈએમપી સૂત્ર, જેનાથી દરેક વખતે તમે જે છે એ જો કોણ આપ્યો હોય આ રીતે, જો તમને અહીંયા કોણ આપ્યો હોય તો તમે મ્યુએસ ની કિંમત જે છે શોધી શકો છો. મ્યુએસ બરાબર tan થીટામાં તમે એવું વિચારો કે આપણે અહીંયાથી જો એવું કીધું હોય કે 15 ડિગ્રી પર આમ ફેરવતા 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 15 ડિગ્રી પર જે છે ને એ બ્લોક ગતિની શરૂઆત કરી નાખે. તો મ્યુએસ બરાબર tan થીટા સૂત્ર ખબર હોય તો મ્યુએસ બરાબર tan 15, સીધી વસ્તુ tan 15 ની જે કિંમત આવે ઇનિશિયલ ટેન્જન્ટ્સ માંથી એ તમારો મ્યુએસ નો જવાબ. તો આ સિમ્પલ અને સહેલી ગણતરી સ્થિત ઘર્ષણાંકની કે આ ઘટકો જે છે આપણે શીખ્યા, એકદમ ડિટેલમાં શીખ્યા. આ ઘટકો, આ આકૃતિ જે છે ને એ આકૃતિ ખાસ કરીને મગજમાં બેસાડી, બરાબર. તમે આ રીતે અક્ષની પસંદગી ન પણ બતાવો તો પણ ચાલે, પણ તમારે બળના ઘટકો જે છે એ અહીંયા કઈ રીતે લેવા, વજન બળ, લંબ પ્રતિક્રિયા બળ શું કઈ રીતે દર્શાવવું એ ખાસ અગત્યનું છે. તો ખ્યાલ આવે. મ્યુએસ બરાબર શું છે tan થીટા. હવે થીટાની અલગ અલગ કિંમતો માટે સ્થિત ઘર્ષણાંક બદલાય. તો બ્લોક જ્યારે ગતિ કરશે, અહીંયા જો બ્લોક જ્યારે ગતિ કરે, અહીંયાથી જોજો એક સરસ મજાનું બીજું જે છે એક અગત્યની નોંધ કહો કે એક સરસ મજાનું બીજું સૂત્ર જે છે આપણે લખવા જઈ રહ્યા છે. બ્લોક જ્યારે ગતિ કરશે, અત્યારે તો આપણે સંતુલનની અવસ્થા વિચારીએ, પણ 15 ડિગ્રી આપણે ધારો કે ભાઈ 15 ડિગ્રી પછી ગતિની શરૂઆત કરે, તો એ થી ઓ તરફ આવે
એ માટે એની પાસે કોઈ પ્રવેગ તો હશે ને. તો એ પ્રવેગનું સૂત્ર શું? ચાલો તે પ્રવેગના સૂત્રની વાત કરીએ અને શા માટે કોણ વધારતા એ ગતિ થાય છે. તમને એવું થાય કે ઢાળ વધે તો ગતિ થાય ને, ઢાળ ઢોળાવ જે છે એનો કોણ વધે તો ગતિ થાય ને, પણ એનું ફિઝિકલ રીઝન શું છે એની વાત કરીએ. તો આપણી પાસે જે છે ઢોળાવ આ રીતે છે. ઘટકો જે છે એ મગજમાં બેસાડ દેવા. આ થીટા કોણ, બરાબર. ચાલો અહીંયા જોતા જજો કે આપણી પાસે બ્લોક જે છે આ રીતે, ફટાફટ બધા ઘટકો આપણે દર્શાવી દઈશું. ફરી એકવાર કે n જે છે n સપાટી પર આ રીતે લંબ પ્રતિક્રિયા બળ, બરાબર. સપાટી પર લંબ પ્રતિક્રિયા બળ જે છે આ રીતે, લંબ પ્રતિક્રિયા બળ જે છે એ સપાટીને લંબ ઉપર તરફ, mg જે છે નીચે તરફ આ રીતે. mg ના બે ઘટક, આ કયો ઘટક થશે mg cos થીટા, mg cos થીટા. આ ઘટક થશે mg sin થીટા અને આ ઘટક થશે ઘર્ષણ બળ. આ બાજુ જે છે ઘર્ષણ બળ, બરાબર. તો હવે કહેવાનો મતલબ એવું છે થીટા વધે તો શું થાય? કોણ વધારતા, કોણ એટલે થીટા વધારતા. બ્લોકની ગતિ કેમ, શા માટે બ્લોકની ગતિ થાય? ફિઝિકલ રીઝન આમ, બરાબર. હવે જો સમજો કે બ્લોક જે છે ને એ સપાટી પર ઓ આ એ અને બી, બરાબર, બી થી ઓ તરફ ગતિ કરે. તો બ્લોકની ગતિ જે છે એ બી થી ઓ પણ કેમ થાય, કેમ થાય? તો હવે સમજો કે સંતુલન હશે તો એફ અને એમજી સાઇન થીટા જે છે ને એકબીજાને સમતોલ થશે. સંતુલનમાં આપણે શીખ્યા, સંતુલનમાં એફ બરાબર mg sin થીટા, સંતુલન સમયે f બરાબર mg sin થીટા. હવે જુઓ બેટા f જે છે આપણે મ્યુ n લખી શકાય, f ચલે n, તો મ્યુ n બરાબર mg sin થીટા. એનો મતલબ થાય મ્યુ mg cos થીટા બરાબર mg sin થીટા. આ શરત પડાવી જોઈએ કે mg sin થીટા જે છે એ mg sin થીટા, જોતા જજો, mg sin થીટા જો વધે, જો mg sin થીટા એ ઘર્ષણ બળ કરતા વધે તો બ્લોકની ગતિ શક્ય થાય, અથવા mg sin થીટા એ મ્યુ mg cos થીટા કરતા વધે તો બ્લોકની ગતિ શક્ય થાય. હવે થીટા વધારો તો સાઇન વધે કે કોસ વધે? વિચારો વિચારો. થીટા વધારતા સાઇન થીટાની કિંમત વધે, સાઇન 0 0, પછી સાઇન જેમ 90 જાવ મહત્તમ થાય. તો થીટા વધારતા જે છે ને એ થીટા વધારતા તમારા માટે mg sin થીટાની કિંમત વધે છે, આ વાળું બળ વધી જાય. જો ઘર્ષણ બળ તો જે છે ને એ આપણે શું લખ્યું, મ્યુ mg cos થીટા, દેખો આ રીતે. તો થીટા વધારતા mg sin થીટા જે છે વધે છે, cos થીટા નાનો બને. સમજો f બરાબર મ્યુ mg cos થીટા, આ જે બળ રહ્યું ને એને આપણે શું લખ્યું છે, મ્યુ mg cos થીટા, બરાબર. તો cos થીટાની કિંમત જે છે નાની થતી જાય, થીટા વધે અને sin થીટાની કિંમત વધે. તો આ બાજુનું બળ જે છે, આ બાજુનું બળ એ વધે, જે બ્લોકને નીચે તરફ ગતિ કરાવવામાં જે છે ને એ શું કરે છે, મદદરૂપ છે. આમ થીટા વધારતા બ્લોકની ગતિ કેમ થાય? તો એનો જવાબ એવો આવે કે થીટા વધારતા બ્લોક પર લાગતું mg sin થીટા બળ એ ઘર્ષણ બળ કરતા વધી જાય. mg sin થીટા બળ જે છે એ ઘર્ષણ બળ કરતા વધી જાય છે, જેથી બ્લોક જે છે એ બી થી ઓ તરફ ઢાળ પર નીચે તરફ ગતિ કરે. બરાબર. તો ક્લિયર કટ છે કે ભાઈ કઈ રીતે જે છે બ્લોક ગતિ કરે, એનું કારણ શું હતું યાર, કોણ વધારતા શું થાય છે, આપણે એનું ફિઝિકલ રીઝન. તો બ્લોકની ગતિ થાય તો પ્રવેગ શું, પ્રવેગનું સૂત્ર શું, અહીંયાથી સમજતા જઈએ. પ્રવેગનું સૂત્ર તો હવે સમજો કે હવે
જ્યારે થીટા વધ્યો, થીટા વધતા સંતુલન જળવાતું નથી. તો સિગ્મા એફ ઓફ એક્સ સમછેદી સંતુલન નથી જળવાતું ભાઈ, શિરોલંબ તો છે જ. સિગ્મા એફ ઓફ એક્સ બરાબર શૂન્ય નથી, મતલબ કોઈને કોઈ બળ હાજર હશે. બરાબર એફ કહી દઈએ. હવે એક્સ અક્ષ પરના બળોનો સરવાળો, તો આપણે આગળ લખ્યું એમ, જો જે બાજુ ગતિ થાય એ બાજુનું બળ વધારે હશે. ગતિ થાય માટે mg sin થીટા ગ્રેટર ધેન f હોય, તેનો મતલબ થશે mg sin થીટા માઇનસ f બરાબર કોઈ બળ જેને આપણે ma કહી શકીએ. જો સમજો, ફરી સમજો. સિગ્મા એફ બરાબર શૂન્ય નથી, સંતુલન છે નહીં, સંતુલનની અવસ્થા રહી નહીં. તો સિગ્મા એફ ઓફ એક્સ બરાબર શૂન્ય નથી, તો કોઈને કોઈ બળ હાજર હશે. હવે એ બળ હાજર હોય તો આપણે જે દિશામાં ગતિ થતી હોય ને એ બળ વધારે છે, એટલે અહીંયા mg sin થીટા વધારે છે કોના કરતા? f કરતા. તો mg sin થીટા માંથી f બાદ કરો, એ તમને પરિણામી બળ ma આપે. બરાબર, તો આ સમીકરણ સમજાય છે, આ સમીકરણ સમજાય છે ભાઈ. ખાસ કરીને આ સમજવાનું છે કે mg sin થીટા માઇનસ f કેમ, તો કે બ્લોકની ગતિ માટે જવાબદાર બળ, એ જવાબદાર બળ mg sin થીટા વધારે છે, ઘર્ષણ બળ ઓછું પડ્યું એટલે તો બ્લોક ગતિ કરે, એટલે પરિણામી બળ જે છે mg sin થીટા માઇનસ f બરાબર કંઈક ma જેટલું મળે. હવે f ની કિંમત મૂકી દો અહીંયા, તો કે mg sin થીટા માઇનસ f બરાબર આપણે શું કીધું હતું અહીંયા કે f બરાબર મ્યુ n બરાબર ma. તો mg sin થીટા માઇનસ મ્યુ ની જગ્યાએ mg cos થીટા બરાબર ma. ભાઈ બધી બાદથી m છે ને કેન્સલ કરી નાખો, નથી જોઈતો કાઢી નાખો. તો એ બરાબર અગત્યનું સૂત્ર જેનાથી તમે ઘણા બધા MCQ અથવા ઘણા બધા દાખલાની અંદર જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે વાત કરીએ તેમાં ડાયરેક્ટ તમે પ્રવેગ જે છે એ મૂકી શકો, પ્રવેગનું સૂત્ર, એનાથી તમારો સમય બચી જાય. જો એ બરાબર g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. બસ થીટા એવું કીધું હોય કે ભાઈ 15 ડિગ્રી પછી જે છે ને ગતિની શરૂઆત થઈ કે 30 ડિગ્રી પછી ગતિની શરૂઆત થઈ, તો અહીંયા g ની કિંમત ખબર હોય, sin 30 મૂકો, માઇનસ મ્યુ આપી દે, ફરી cos 30 મૂકો એટલે જવાબ મળી જાય. ઇન શોર્ટ સીધું ને સટ કે તમને આ સૂત્ર જે છે આવડતું હોય તો તમારો ઘણો બધો સમય જે આપણે આ ડિસ્કશન કરીને, એ ડિસ્કશન આના માટે હતી કે પ્રવેગનું સૂત્ર કઈ રીતે મેળવવું, અને પ્રવેગનું સૂત્ર તો મેળવી લીધું પણ ગતિ થાય એનું ફિઝિકલ રીઝન શું એ પણ ખબર હોય. તો એ બરાબર g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા, આ સૂત્ર જે છે યાદ રાખો. તો આ થઈ વાત આપણે કમ્પ્લીટ. ઘર્ષણ કોણનું સૂત્ર જે આગળ તારું એ યાદ રાખવું, સ્થિત ઘર્ષણાંકની ગણતરી કઈ રીતે કરવી એમાં મ્યુએસ tan થીટા વાળું સૂત્ર એ યાદ રાખવું, અને પ્રવેગનું આ જે સૂત્ર આપણે મેળવ્યું એ યાદ રાખવું. આ ત્રણેય આજે જે સૂત્ર મેળવ્યા છે એના પર આધારિત વધારાના દાખલા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોવાના છે. વધારાના દાખલા આ ત્રણેય સૂત્ર પર આધારિત કઈ રીતે પૂછાઈ શકે. ચોપડીમાં જે છે એ ખાલી ઢોળાવાળો દાખલો આપેલો, એના સિવાય ઘણી અલગ અલગ વેરાયટીના દાખલા જે છે ને એ પૂછાઈ શકે, એની ડિટેલમાં આપણે ચર્ચા કરશું. બટ આ થિયરીનો જે વિડીયો છે આ એ ખાસ ધ્યાનથી જુઓ, અને અંદર ઘણા બધા કોન્સેપ્ટ જે છે તમારા ક્લિયર થઈ જશે. આઈ હોપ કે તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર, તો આજના વિડીયો લેક્ચર માટે બસ અહીંયા સુધી. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં જેમાં આપણે આના પર આધારિત વધારાના દાખલાની વાત કરીશું. ઓકે, તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.